70ની ઉંમર વટાવ્યા પછી ચાલવાનું ઓછું કરો અને આ 7 વાતો પર વધુ ધ્યાન આપો. પ્રણામ. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મારા તમામ વડીલો અને મોટેરાઓને. શું તમને પણ એવો ભ્રમ છે કે 70ની ઉંમર પછી તમે જેટલું વધારે પગે ચાલશો તમારી કાયા એટલી જ વધુ સાજી રહેશે? જો તમારો જવાબ હા હોય તો જરા થોંભી જાઓ. આજથી જ તમારી આ વિચારસરણી બદલી નાખું. આપણું દેશી વૈદ્ય અને આજની આધુનિક ડૉક્ટરી વિદ્યા બંને ચોખ્ખા શબ્દોમાં માને છે કે 70ની ઉંમર પછી ગુંજાશ કરતાં વધુ ચાલવું તમારા આરોગ્યને સુધારવાને બદલે તમારા ગોઠણ, કેડ અને હૈયાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. સાચી વાત છે, એક ઉંમર વીત્યા પછી વધુ પડતું ચાલવું એ આશીર્વાદ નહીં પણ શ્રાપ બની જાય છે. પણ આવું શા માટે? અને જો ચાલવાનું ઓછું કરવું હોય તો શરીરને 80 વર્ષની ઉંમરે પણ લોઢા જેવું મજબૂત અને કોઈનાય ઓશિયાળા ન રહેવા દેવા માટે એવી કઈ 7 વાતો છે જે ચાલવા કરતાં પણ 100 ગણી વધારે કામની છે. આજની આ રજૂઆત તમારા અને તમારા ઘરના વડીલોનું જીવન બદલી શકે છે. એટલે આને છેલ્લે સુધી બહુ ધ્યાન દઈને સાંભળજો. નમસ્કાર ડાયરાને, સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં. ઉંમર વધવી એ તો કુદરતી અફર નિયમ છે. 70 વર્ષની ઉંમર પોતાની સાથે ગાડા ભરીને અનુભવ, ડાહપણ અને આખી જિંદગીની સમજણ લઈને આવે છે. આ જ ઉંમરે આપણા શરીરને અંદરખાને ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા હોય છે. આપણા હાડકાં ધીમે ધીમે પોતાની મજબૂતાઈ અને કઠણાઈ ગુમાવવા માંડે છે. માંસપેશીઓ ઢીલી પડવા લાગે છે અને સાંધાઓ વચ્ચે રહેલી ચિકાસ ઓછી થવા લાગે છે. એવા બારીક સમયે આપણા વડીલો માત્ર એવું વિચારીને રોજ કલાકો સુધી પગપાળા ચાલવાની હઠ પકડે છે. એનાથી તેઓ સાજા નરવા રહેશે, પણ છેવટે પરિણામ શું આવે છે? ગોઠણમાં ભયંકર કળતર, સોજા આવવા અથવા તો શરીરનો તોલ બગડવાથી ભોંય પર પટકાવવાનો ભય. અમે એવું જરાય નથી કહેતા કે તમારે ચાલવાનું સાવ પડતું મૂકવું જોઈએ. ચાલવું જરૂરી છે, પણ એક હદ સુધી. 70ની ઉંમર વટાવ્યા પછી તમારે વધારે ચાલવાની નહીં પણ સાચી રીતે જીવવાની જરૂર હોય છે. આજના આ ખાસ અંકમાં અમે તમને એવી જ 7 સૌથી અગત્યની વાતો વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે તમારા રોજિંદા જીવનમાં ઉતારી લીધી તો ઘડપણ કદી તમારા પર હાવી નહીં થઈ શકે અને તમે કાયમ તમારા પોતાનાઓની વચ્ચે હસતા રમતા અને પોતાના પગ પર ઊભા રહીશું. મિત્રો, પહેલી વાત, ચાલવાનું અંતર નહીં પણ તમારા શરીરની તાકાત પારખો. 70 વર્ષની ઉંમર પછી સૌથી પહેલી અને પાયાની વાત એ સમજવાની છે કે દરેક માણસના શરીરની ખમવાની શક્તિ નોખી હોય છે. જો તમે સવારે કે સાંજે 20થી 30 મિનિટ ધીમે ચાલે કે હરોફરો છો અને તમને કોઈ તકલીફ નથી થતી તો આ તમારા માટે એકદમ બરાબર છે. પણ જો હર્યા ફર્યા પછી તમને બહુ વધારે થાક વર્તાય, હાફ ચઢે, ગોઠણમાં સખત ખેંચાણ થાય અને બીજે દિવસે સવારે ખાટલામાંથી ઉઠવામાં શરીર ભારેખમ લાગે તો આ એ વાતનો ચોખ્ખો ઇશારો છે કે તમે તમારી કાયા પર અત્યાચાર કરી રહ્યા છો. જો તમે એક સામટું 30 મિનિટ ન ચાલી શકો તો કોઈ વાંધો નહીં. એને 10-10 મિનિટના 3 ભાગમાં વહેંચી લો. સવારે 10 મિનિટ, બપોરે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ. યાદ રાખજો, આ ઉંમરે તમારું લક્ષ્ય કોઈ લાંબી દોડ જીતવાનું કે વધારે ગાવ કાપવાનું નથી, પણ માત્ર તમારા સાંધાઓ અને લોહીના ભ્રમણને ચાલુ રાખવાનું છે. હંમેશા પગમાં બરાબર પકડ રહે એવા આરામદાયક પગરખાં પહેરીને જ હરોફરો અને ખાડા ટેકરાવાળા કાચા રસ્તાઓ પર ચાલવાની ભૂલ કદી ન કરો. બીજી વાત, તાકાતવાળા અને પોષણયુક્ત આહાર પર સૌથી વધારે ભાર મૂકો. 70ની ઉંમર પછી મોટાભાગના વડીલોની એવી ફરિયાદ હોય છે કે તેમનું શરીર ગળાઈ રહ્યું છે અથવા નબળાઈ લાગી રહી છે. તો આની પાછળનું મુખ્ય કારણ છે મિત્રો સ્નાયુઓનો ઝડપથી થતો ઘસારો, અને જેને ડૉક્ટરી ભાષામાં માંસપેશીઓ સુકાઈ જવી એમ કહેવાય છે. જો તમે માત્ર દાળ, ચોખા કે હળવી રોટલી જ ખાધા કરશો તો શરીરને જોર ક્યાંથી મળશે? આ ઉંમરે તમારે તમારા ભોજનમાં તાકાત આપતા તત્વોનું પ્રમાણ વધારવું જ પડશે. જો તમે શાકાહારી છો તો રોજના ભોજનમાં મગની દાળ, દૂધમાંથી બનાવેલું પનીર, દેશી ગાયનું તાજું ઘાટું દહીં, બાફેલા કાળા ચણા અને સોયાબીનનો સમાવેશ કરો. જો તમે માંસાહારી છો તો બાફેલું ઈંડું તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. આની સાથે જ ઋતુ પ્રમાણેના ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી અને આખો દિવસ પૂરતું પાણી પીવાની ટેવ પાડો. વધુ પડતું તળેલું, શેકેલું, બહુ વધારે ગળ્યું અને આકરા મીઠાવાળું ખાવાનું છોડી દો. યાદ રાખો કે તમારો ખોરાક જ તમારી સૌથી મોટી ઔષધિ છે. ત્રીજી વાત, ઘસઘસાટ અને પૂરી ઊંઘ લેવી એ જ શરીરનું સાચું સમારકામ છે.
ઉંમર વધવાની સાથે ઘણીવાર રાત્રે ઊંઘ ઊંડી નથી આવતી. રાત્રે વારંવાર આંખ ખુલી જવી અથવા પરોઢિયે 3 વાગ્યે જ ઊંઘ ઉડી જવી એ એક સામાન્ય તકલીફ છે. પણ શું તમે જાણો છો કે જ્યારે તમે સૂતા હો છો ત્યારે જ તમારું શરીર આખા દિવસની તૂટફૂટનું સમારકામ કરતું હોય છે. અધૂરી ઊંઘ લેવાથી ઘડપણમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે, યાદશક્તિ નબળી પડે છે અને સૌથી જોખમી વાત એ છે કે સવારે ચક્કર આવવાનો અને ભોંય પર એટલે કે જમીન પર પડી જવાનો ખતરો પણ 3 ગણો વધી જાય છે. ઊંઘને સારી બનાવવા માટે રોજ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં દૂરદર્શન એટલે કે મોબાઈલ, હાથવાળો ફોન કે કોઈ પણ જાતના વીજાણુ પડદા જોવાનું સાવ બંધ કરી દો. રાતનું વાળું બહુ જ હળવું રાખો અને સૂવાના અડધા કલાક પહેલાં 1 વાટકી નવશેકું હળદરવાળું દૂધ પીવું. આનાથી તમને બહુ જ શક્તિવાળી અને મીઠી ઊંઘ આવશે. ચોથી વાત, શરીરનું સમતોલન જાળવવા અને અંગો ખેંચાવવાવાળી હળવી કસરતો કરો. માત્ર ચાલવું જ પૂરતું નથી. 70ની ઉંમર પછી તમારું ચાલવું જેટલું જરૂરી છે એના કરતાં વધારે જરૂરી છે તમારા પોતાના શરીરનો તોલ જાળવી રાખવો. ઘણીવાર વડીલોના હાડકાં તૂટવાનું કારણ કોઈ બીમારી નહીં, પણ તેમનું અચાનક સમતોલન બગડી જવું અને ભોંય પર પટકાઈ જવું પણ હોય છે. એટલા માટે રોજ સવારે ખુરશી પર બેસીને થઈ શકે તેવા હળવા યોગ, હાથ અને પગની નસો ખેંચાય એવી હળવી કસરત અને શ્વાસ લેવા મૂકવાના પ્રાણાયામ ચોક્કસ કરવું. અનુલોમ વિલોમ અને કપાલભાતિ કરવાથી ફેફસાની કામ કરવાની તાકાત વધે છે અને મગજ શાંત રહે છે. ખુરશી પર બેસીને પગને આગળ પાછળ ફેલાવવા અને ખભાને ગોળ ફેરવવા તમારી માંસપેશીઓને મજબૂત રાખે છે. આ હળવી કસરતો તમને પડવાથી બચાવશે અને તમારા સંબંધોમાં લવચિકતા જાળવી રાખશે. 5મી વાત, નિયમિત શારીરિક તપાસમાં ક્યારેય આળસ કે બેદરકારી ન રાખો. ઘડપણમાં ઘણી બીમારીઓ એવી હોય છે જે કોઈ પણ મોટા એંધાણ આપ્યા વગર શરીરની અંદર ચૂપચાપ ઉછળતી રહે છે. જેમ કે લોહીનું ઊંચું દબાણ, મધુપ્રેલ કે ડાયાબિટીસ, હાડકાં પોચા પડી જવા અથવા હૃદયને લગતી બીમારીઓ. વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર તમારા લોહીની પાયાની તપાસ, લોહીનું દબાણ, ડાયાબિટીસ, આંખ અને દાંતની તપાસ ચોક્કસ કરાવો. જો તમારા દાક્તરે તમને લોહીના દબાણ કે ગળાની ગાંઠ જેવી કોઈ દવા આપી હોય તો તેને તમારી પોતાની મરજીથી ક્યારેય બંધ ન કરો. ઘણા વડીલો થોડું સારું લાગે એટલે દવાઓ ખાવાનું છોડી દે છે, જે બહુ જ જીવલેણ સાબિત થઈ શકે છે. સમયસર સાચી દવા લેવી અને ડાક્ટરના સંપર્કમાં રહેવું તમારી ઉંમરને સાજી નરવી રાખી શકે છે. 6ઠી વાત મિત્રો, મનનો આનંદ અને પોતાનાઓનો સથવારો. કાયા ગમે તેટલી સાજી નરવી કેમ ન હોય, જો મનમાં એકલતા કે ઉદાસી ભરાયેલી હોય તો માણસ અંદરથી ખોખલો થવા લાગે છે. 70ની ઉંમર પછી મગજના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું કે શરીરનું. એકલા ઓરડામાં પૂરા રહેવાના બદલે તમારા છોકરાઓ, પૌત્ર પૌત્રીઓ અને ઘરના સભ્યો સાથે સમય કાઢો. સાંજે તમારા ભાઈબંધો કે પાડોશીઓ સાથે ઓટલે બેસો અને વાત કરો. તમારી પસંદગીના ધાર્મિક પુસ્તકો વાંચો, ભજન કીર્તન સાંભળો અને કોઈ નવો રચનાત્મક શોખ પાડો. જ્યારે તમારું મન ખુશ અને હકારાત્મક રહેશે તો તમારા શરીરની અંદર રહેલી બીમારીઓ પોતાની મેળે જ દૂર ભાગી જશે. ખુશ રહેવું એ જ સૌથી મોટી સંજીવની બુટી છે. 7મી વાત, સલામતીનું પૂરતું ધ્યાન રાખવું અને પડવા આંકડવાથી બચો. 70ની ઉંમર પછી શરીરના હાડકાં કાચની જેમ બરડ અને નાજુક થઈ જાય છે. એકવાર જો આ ઉંમરે હાડકું ભાંગી જાય તો તેને જોડવામાં મહિનાઓ નીકળી જાય છે અને ઘણીવાર વડીલો કાયમ માટે ખાટલો પકડી લે છે. એટલા માટે સલામતી એ તમારું સૌથી પહેલું પગલું હોવું જોઈએ. તમારા ઘરની ચોકડી, બાથરૂમ અને ઓરડાઓના ભોંયતળિયાને હંમેશા કોરા રાખો. બાથરૂમમાં દિવાલ પર પકડવા માટે મજબૂત હાથો કે લોઢાનો સળિયો લગાવો. રાતના સમયે જો તમારે ઉઠવું પડે તો ઓરડા અને પરસાળમાં પૂરતું અજવાળું રહે તેવી વ્યવસ્થા રાખો. ક્યારેય પણ અંધારામાં ચાલવાની ભૂલ ન કરો. ઘરમાં હંમેશા લપસી ન જાય તેવા પગરખાં કે ચંપલ પહેરો અને જો તમને ચાલવામાં સહેજ પણ લથડામણ અને સમતોલનનો અભાવ વર્તાય તો લાકડી કે ટેકાવાળી ઘોડી વાપરવામાં જરાય શરમ ન રાખો. લાકડી એ તમારું અપમાન નહીં પણ તમારી સલામતીનો મજબૂત ભેરું છે. તો મારા આદરણીય વડીલો અને વહાલા મિત્રો, 70ની ઉંમરનો મતલબ એ નથી કે તમે ઘરડા અને સાવ નબળા થઈ ગયા છો. આનો મતલબ એ છે કે હવે તમારે તમારા શરીર પાસે પરાણે કાળી મજૂરી કરાવવાના બદલે તેની સાચી દેખભાળ
અને આદર કરવાનો છે. વધારે પગપાળા ચાલીને તમારા ગોઠણને ઘસી નાખવાના બદલે આ 7 સોનેરી વાતોને તમારા જીવનમાં ઉતારો અને એક ખુશાલ, સુરક્ષિત અને કોઈનાય ઓશિયાળા રહ્યા વિનાના જીવનનો આનંદ માણો. હવે આજનો સવાલ આપ સૌ વડીલોને, તમારી ઉંમર અત્યારે કેટલી છે અને તમે રોજ સાજા નરવા રહેવા માટે આમાંથી કયો નિયમ પહેલેથી જ પાળી રહ્યા છો? અમને નીચે તમારા કોમેન્ટ લખીને જરૂર જણાવજો. તમારા અનુભવ વાંચીને અમારા આખા આરોગ્ય પરિવારને ખૂબ આનંદ થશે. જો તમને આજની આ રજૂઆત કામની અને જ્ઞાન વધારનારી લાગી હોય તો આ બધા મોટી ઉંમરના ભાઈબંધો, સગા સંબંધીઓ અને ચર્ચા વિચારણાના સમૂહમાં બીજાને ચોક્કસ મોકલજો, જેથી દરેક વડીલ આનો લાભ લઈ શકે. આ રજૂઆતને પસંદ કરવાનું અને તમારા ભાઈબંધો સાથે વહેંચવાનું ભૂલતા નહીં. સાથે જ જો તમે અમારી ચેનલમાં જોડાઈ જાઓ. એકવાર ફરીથી આપ સૌ પૂજનીય વડીલોનો ચરણોમાં મારા સાદર પ્રણામ. આપ સૌ સ્વસ્થ રહો, લાંબુ આયુષ્ય ભોગવો અને હંમેશા હસતા રહો. રાધે રાધે.